આગામી ગણેશોત્સવ તહેવાર અનુસંધાને શહેરી સંબંધી તેમજ નાણાધીનના ઈસમો મળી કુલ 8 ઈસમોને એક જ મહિનામાં પાસાના કાયદા અંતર્ગત જેલ હવાલે કરતી ચોક બજાર પોલીસ કમિશનર રૂપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 3 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડિવિઝન નાઓએ આગામી આવતા ગણેશોત્સવ તહેવાર અનુસંધાને શહેરી સંબંધિત ગુનાઓ તેમજ ઊંચા વ્યાજે નાણાધીનના ઈસમો ગુનો કરતા અટકાય અને ગુના ઉપર અંકુશ રહે તે સારું શહેરી સંબંધી તેમજ નાણાધીનના ગુનાઓમાં પકડાયેલી ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી વાગડિયા સાહેબ ચોક બજાર પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ કરસનભાઈ નાઓને શહેરી સંબંધિત ગુનાઓમાં પકડાયેલ 5 ઈસમો તેમજ નાણાધીનના ગુનામાં પકડાયેલ 8 ઈસમો વિરુદ્ધમાં ઓગસ્ટ 2024માં પાસા દરખાસ્ત તૈયાર કરી મેયર પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર નાઓ તરફ મોકલી આપેલ જે તમામ પાસા દરખાસ્ત મેયર પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓ દ્વારા મંજૂરી કરી પાસા હુકમ કરતા કુલ 8 ભયજનક અને નાણાધીનના ઈસમોને પાસા હુકમની બજવણી કરી 8 ઈસમોને ગુજરાતની અલગ અલગ જેલ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે. પાસા અટકાયત કરેલ ઈસમોની વિગત: તરલભાઈ શામજીભાઈ ઢોલા, ઉંમર વર્ષ 52, રહેવાસી ઘર નંબર 3, દર્શન પાર્ક, વેડ ગુરુકુળ રોડ, સુરત શહેર, મૂળ ગામ મૂળ વતન ગામ અલમપર, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. તુષાર ઉર્ફે તુષાર મુકેશભાઈ કંટારિયા, ઉંમર વર્ષ 18, રહેઠાણ 402 શિવશક્તિ એપાર્ટમેન્ટ, પ્રભુનગર 1, કતારગામ, સુરત શહેર તથા ઘર નંબર 25, વિજયનગર 2, વેડ રોડ, સુરત શહેર, મૂળ વતન ગારિયાધાર, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. વિશાલકુમાર જયંતિભાઈ લાલ પટેલ, ઉંમર વર્ષ 44, રહેઠાણ 103 સોમચિંતામણી એપાર્ટમેન્ટ, પારસ સોસાયટી, જૈન દેરાસર પાસે, કતારગામ, સુરત શહેર તથા ઘર નંબર 83, કેશવ પાર્ક સોસાયટી, વેડ રોડ, સુરત શહેર, મૂળ વતન ગામ ટુડાવ, તાલુકો ઉજા, જિલ્લો મહેસાણા. લક્ષ્મણ ઉર્ફે મનુડાયા ગણેશભાઈ યાદવ, ઉંમર વર્ષ 23, રહેઠાણ ઘર નંબર 112, આનંદ પાર્ક સોસાયટી, અખંડ આનંદ કોલેજની સામે, વેડ રોડ, સુરત શહેર તથા રહેઠાણ ઘર નંબર 65, ત્રિવેણી સોસાયટી, અખંડ આનંદ કોલેજની સામે, વેડ રોડ, સુરત શહેર, મૂળ વતન ગામ રામપુર બગીચી, થાના બારોલી, જિલ્લો ગોપાલગંજ, બિહાર. બાબુભાઈ સન ઓફ પ્રાગજીભાઈ સવાણી, ઉંમર વર્ષ 57, રહેવાસી ઘર નંબર 53, મોહમ્મદીપ સોસાયટી, પટેલ સમાજની વાડી પાસે, અંકુર સ્કૂલની પાસે, કતારગામ, સુરત શહેર, હાલ રહેવાસી ઘર નંબર મારુતિનગર સોસાયટી, મંગલપરા, માળીની વાડી, ગઢડા રોડ, બોટાદ, તાલુકો જિલ્લો બોટાદ, મૂળ વતન પ્લોટ વિસ્તાર, રામવાડી ચોક, ચોખડ રોડ, ઉમરાવાડા ગામ, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. કિશન ભરતભાઈ વાટુકિયા, ઉંમર વર્ષ 25, રહેઠાણ B61 વિરામનગર સોસાયટી, અખંડ આનંદ કોલેજ પાસે, વેડ રોડ, સુરત શહેર તથા રહેઠાણ A34 વિશાલનગર સોસાયટી, બાલાશ્રમ ચીકુવાડી, વેડ રોડ, સુરત શહેર, મૂળ વતન ગામ કાસિન્દ્રા, તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદ. અભય ઉર્ફે બાળો ભગવાનભાઈ મોહિતે, ઉંમર વર્ષ 21, રહેઠાણ A75 બહુચરનગર સોસાયટી, હરિઓમ મિલની પાસે, વેડ રોડ, સુરત શહેર, મૂળ વતન ગામ મજાદી, તાલુકો નવાપુર, જિલ્લો સાકરી, મહારાષ્ટ્ર. હાર્દિકભાઈ ઉર્ફે હાર્દિક ઉર્ફે ભોલો વિક્રમભાઈ ગલવાણિયા, ઉંમર વર્ષ 20, રહેઠાણ રામુભાઈ પટેલ વાસમી મેરો, અમદાવાદ તથા ઘર નંબર B13 શિવછાયા સોસાયટી, અખંડ આનંદ કોલેજની પાછળ, વેડ રોડ, સુરત શહેર, મૂળ વતન ગામ પીંપળી, તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદનાઓને તમામને પાસા અટકાયત કરી રાજ્યની જુદી જુદી જેલ મોકલવામાં આવ્યા છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.